નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દળકિયા. 5 વાગ્યાની 5 મહત્વની ખબરો પર સૌપ્રથમ નજર કરીએ તો રથયાત્રા પહેલા આજે રંગેચંગે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી. સાબરમતી નદીના પવિત્ર જળથી ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવ્યો. આ તરફ પંચમહાલમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા ગયેલા વ્યક્તિની કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. તો વડોદરામાં પશુ માલિકની દાદાગીરીના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ તરફ ભરૂચમાં ખતરનાક અકસ્માત થયો તેમ છતાં એક રાહદારીનો આબાદ બચાવ થયો. જાણે કે ચમત્કાર સર્જાયો હોય એમ બસની નીચે આવી ગયો હોવા છતાં રાહદારીનો જીવ બચી ગયો. આ તરફ પોરબંદરમાં એક કાર્યક્રમ દરમિયાન મંડપ ધરાશાયી થયાના દ્રશ્યો પણ જોવા મળ્યા. વાત રાજકોટની કરીએ. ઝૂલેલાલ નગરમાં તોડફોડની ઘટના. તોફાની તત્વોએ સોડાની બોટલના ઘા કર્યા હતા. સોડાની બોટલ ફેંકીને વાહનોમાં તોડફોડ કરી. 9 જૂને વાહનો સામસામે આવી જતા થઈ હતી બોલાચાલી. અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બોલાચાલીની અદાવતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો રાજકોટ કે જે અત્યાર સુધી સુરક્ષિત શહેર તરીકે ઓળખ ધરાવતું હતું તે રાજકોટ હવે ફરી એક વખત અસામાજિક તત્વોના શકંજામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ ઝૂલેલાલ નગરની આ જે સમગ્ર ઘટના છે, કેટલાક દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે, તો કેટલાક દ્રશ્યો સ્થાનિકોએ પણ પોતાના મોબાઈલમાં ખંડાર્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે 9 જૂને થયેલી આ બોલાચાલી હતી તેને લઈને આ તોડફોડ કરવામાં આવી. બે અલગ અલગ દ્રશ્યોથી જોઈ રહ્યા છો, સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલાક લોકો ફટકામારી કરી રહ્યા છે. જે દ્વિચક્રી વાહન છે તેને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ જે પણ હાથમાં આવ્યું તેને લઈને ઘા થઈ રહ્યા છે. ખાસ કરીને સોડાની બોટલ જેને પણ ઘા કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના વિશે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. જી અંકિત. ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં એટલે કે જે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, જંકશન પ્લોટ વિસ્તારમાં ઝૂલેલાલ નગરની અંદર લુખાઓ બેફામ થયા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લુખા તત્વો દ્વારા કઈ રીતે સોડા બોટલના ઘા કરીને વાહનોમાં તોડફોડ છે તે કરવામાં આવી રહી છે. આ જે સમગ્ર ઘટના ઘટી છે તે 9 તારીખના રોજ બની છે ને સમગ્ર મામલાની ફરિયાદ છે તે ગઈકાલે એટલે કે 10 તારીખે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. ખાસ કરીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફૈઝલ ઉર્ફે કાલી, રહીમ ભાણુ, ઇરફાન રહીમ ભાણુ, અબ્દુલ લંજા, હસન સહિતના 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. પરંતુ બીજી તરફ વાત કરવામાં તો લુખાઓને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે પ્રકારે આ પ્રકારના દ્રશ્યો છે તે છાસવારે સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થતા પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉભા થયા છે. અંકિત, સૌથી વધારે મહત્વની વાત જ એ છે અહીંયા આગળ કે પોલીસે કામગીરી શું કરી? કારણ કે જો મીડિયા સુધી આવા દ્રશ્યો આવતા હોય, સ્થાનિકો કહી રહ્યા હોય, છતાં આ લોકોને કાબુમાં લેવામાં કેમ નિષ્ફળ જઈ રહી છે રાજકોટ પોલીસ? ચોક્કસ, ખાસ કરીને ન્યૂઝ 18 દ્વારા પ્રદ્યુમનનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે રાયોટિંગ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. ખાસ કરીને બોલાચાલી બાબતનો ખાર રાખીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોવાનું હાલ અત્યારે પોલીસ ચોપડે સામે આવ્યું છે. તો બીજી તરફ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવીને આ સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ છે તે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી કરવામાં આવી રહી હોવાનું છે તે જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી એક પણ વ્યક્તિની ધરપકડ ન થઈ હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે. જી અંકિત, અમારી સાથે જોડાયેલા રહેજો. પોલીસનો ડર નથી રહ્યો આ સામાજિક તત્વોને? તે સૌથી મોટો સવાલ છે. કદાચ તેનો જવાબ રાજકોટની જનતા આપી શકે છે. રાજકોટમાં ગુંડા તત્વોને નથી પોલીસનો ડર, એ સૌથી મોટો સવાલ તે માટે પણ છે કારણ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી અત્યાર સુધીમાં, એ સવાલ ઉભો થઈ રહ્યો છે. ક્યાં સુધી અસામાજિક તત્વો આતંક મચાવતા રહેશે? રાજકોટ શહેર હોય કે ગુજરાતનું કોઈ પણ શહેર હોય, પોલીસ હજી પણ કેમ આવી દાદાગીરી ચલાવી લે છે તે સવાલો સ્થાનિક પૂછી રહ્યા છે. જવાબ પોલીસે આપવા પડશે. હાલમાં રાજકોટ અમદાવાદ હાઈવે પરનો એક વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે યુવકોએ કર્યા છે બાઇક સ્ટન્ટ. કુવાડવા નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી છે. ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાયેલા છે. અંકિત, વધુ એક એવો વિડીયો કે જ્યાં આગળ સ્ટન્ટ જોવા મળી રહ્યા છે. આ પહેલા 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને હવે આ સીધા હાઈવે ઉપરના સ્ટન્ટ છે.
ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો આ પ્રકારના અગાઉ જે વિડીયો છે તે રાજકોટ જામનગર હાઈવે હોય, પછી રાજકોટ મોરબી હાઈવે હોય, તેમજ જે 150 ફૂટ રિંગ રોડ કે જે રિંગ રોડ 2 ના દ્રશ્યો હોય, આ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે. જીવના જોખમે યુવકો બાઇક ઉપર સ્ટન્ટ કરતા છે તે જોવા મળ્યા છે. અને આ વિડીયો છે તે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીક ગામનો હોવાનું છે તે સામે આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ તેમજ એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે યુવક જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના નંબર છે 3840 નંબરનું આ બાઇક છે કે જે વિડીયોની અંદર પણ નંબર પ્લેટ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે વાયરલ વિડીયોના આધારે તેમજ જે બાઇકની જે ડિટેલ્સ છે તે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે કઢાવવામાં આવી છે અને તેના આધારે આ યુવકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. અમદાવાદથી સમાચાર. રિલીફ રોડ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ, ઇલેક્ટ્રોનિક્સ હબ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ. આ વિસ્તાર મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ સાધનોને યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે. ચાલુ ઓપરેશનમાં અનધિકૃત રીતે સિમ કાર્ડનું વિતરણ થયું, જે ફરજિયાત ચકાસણી વગર કરવામાં આવે છે. તેને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવાયેલું આ સક્રિય પગલું આગામી 27 જૂને યોજાનારી રથયાત્રા પહેલા વધેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને છે. અમદાવાદમાં યોજાનારી આગામી રથયાત્રાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ માર્કેટ જે છે તેમાં રેડ કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું. માનવામાં આવ્યું છે કે આ સર્ચનું કારણ એટલે હોઈ શકે છે કે કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર અનધિકૃત રીતે મોબાઈલ અને નેટવર્ક સાથે સિમ કાર્ડ પણ ખરીદતા હોય છે. તેવા માર્કેટમાં અનેક લોકો જે હોય છે જે થોડાક પૈસાની લાલચે આ પ્રકારના મોબાઈલ અથવા તો જે સિમ કાર્ડ જે છે તે વેચતા હોય છે અને તેને જ પગલે આજે સર્ચ કરવામાં આવતા માહોલ જે છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. અનેક મોબાઈલ માર્કેટની દુકાનો જે છે તે બંધ હાલતમાં જોવા મળે છે. પોલીસની રેડ થતાની સાથે જ આખું માર્કેટ, મોબાઈલ માર્કેટ જે છે તે તમામની સ્થિતિ જોઈ શકાય છે કે બંધ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક હિસાબી બિલ જે છે તે ન હોય અને તેના કારણે ક્યાંક આ મોબાઈલ માર્કેટમાં એક મેસેજ એવો ગયો હતો કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે રેડ કરે છે અને તેને પગલે લોકો અત્યારે હાલ બંધ કરી ફરાર થયા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દમેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલથી સમાચાર. કારમાં લાગી અચાનક આગ. ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે કારમાં આગ લાગી હતી. કોઠી સ્ટીલ નજીકના પેટ્રોલ પંપની ઘટના છે. કારમાં આગ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અચાનક કારમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓની જહેમતથી આગ કાબૂમાં આવી છે. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા છે. પેટ્રોલ પંપના કર્મીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તો દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો, આસપાસથી જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે જે પેટ્રોલ પંપ કર્મચારી હતા તેઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર હતા તેનો ઉપયોગ કર્યો અને જે આગ લાગી હતી આગળના બોનેટ તરફના જે વિસ્તારમાં ગાડીના, તેમાં તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું. રાજેશ, ક્યારની આ ઘટના છે? શું સમગ્ર પરિસ્થિતિ થઈ હતી ઘટના દરમિયાન? સિદ્ધાર્થ, આ ઘટના ગઈકાલે સાંજની ઘટના છે અને પેટ્રોલ ભરાવવા માટે એક વાહન ચાલક તેઓની કાર લઈને પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. પેટ્રોલનું ફિલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બોનેટના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થતા જ સતર્કતાના ભાગરૂપે બોનેટ ખોલી અને ઉપસ્થિત કર્મચારીઓ અને કાર ચાલક દ્વારા નિહાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એક સાથે જ આગની જ્વાળાઓ ભડકો થઈ બહાર આવી ગઈ હતી. તેથી એક તબક્કે દોડધામ મચી ગઈ હતી. જો કે જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાનો હતો અને પોતાની પાસે ઉપસ્થિત જે અગ્નિશામકો હતા તેના વડે આગ ઉપર કાબુ મેળવી રહ્યા હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. સદનસીબે મોટી દુર્ઘટના જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓની સતર્કતાને લઈને હાલ ટળી છે. આભાર સમગ્ર માહિતી બદલ રાજેશ. રામ રાખે એને કોણ ચાખે. એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ જતા બસે 3 વાહનોને ટક્કર મારી. એક વ્યક્તિને અડફેટે લીધો.
બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ હતી. દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતના સીસીટીવીમાં સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો. ઘટના સીસીટીવીમાં પણ કેદ થતી જોવા મળી છે. નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી, તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં. પેસેન્જર આશરે 20-25 જણા હતા. કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં થયું. ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું. ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધી. અમદાવાદથી સમાચાર. એએમસીની મસ્ટર ઓફિસ બની છે જુગારનો અડ્ડો. કર્મચારીઓ ઓફિસમાં જુગાર રમતા ઝડપાયા છે. શાહપુર રંગીલા માસ્ટર ઓફિસનો વિડીયો છે. ઓફિસ સમયમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે. કોર્પોરેટર શેખ સમીરા માર્ટીને બનાવ્યો છે વિડીયો. ઓફિસ બહાર તાળું મારી અંદર જુગાર રમતા હતા. આ પરિસ્થિતિ છે એએમસીની કે જેના પર ભરોસો રાખી અમદાવાદની જનતા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. ત્યાં આગળ કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે અને તે પણ ઓફિસને તાળું મારીને. જેથી લોકો આવે તો તેઓને થાય કે ઓફિસની અંદર કોઈ છે નહીં. આ મસ્ટર ઓફિસની અંદર જુગાર રમવામાં આવી રહ્યો છે અને 1-2 નહીં, ઢગલાબંધ કર્મચારી આપ જુઓ કે ત્યાં જોવા મળી રહ્યા છે કે જે આરામથી બેસી રહ્યા છે. કેટલાક લોકો તો ટેબલ ઉપર ચડીને પણ જુગાર રમી રહ્યા છે કારણ કે જગ્યા ઘટી ગઈ છે. પરંતુ જુગાર રમવું અટકવું ના જોઈએ તે રીતનો જાણે આ સમગ્ર ઘટનાક્રમ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જે શેખ સમીરા માર્ટીને આ કોર્પોરેટર છે તેઓએ વિડીયો બનાવ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ દાવો કર્યો કે કર્મચારીઓ બહાર તાળું મારી અને ત્યારબાદ અંદર જે છે તે આ રીતે જુગાર રમી રહ્યા હતા. લોકોને ખ્યાલ પણ ન આવે કે અંદર કોઈ વ્યક્તિ કામ માટે છે કે નહીં. પરંતુ આ જ છે એએમસીની હકીકત. લાખો કરોડો રૂપિયાનો ટેક્સ લઈ લેવાનો અને ત્યારબાદ જે વિકાસની વાતો છે તેને ખાડામાં નાખી દેવાની. આ સળગતા સવાલો છે. એએમસી મસ્ટર ઓફિસ કે જુગારધામ? અત્યારના જોઈને તેવું જ લાગી રહ્યું છે કે આ સત્તાવાર એએમસીનું જુગારધામ હોય. શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ છે? એ પણ મોટો સવાલ છે. અધિકારીઓને ખ્યાલ ન હોય તેવું બની શકે. પ્રજાના કામમાં આ લોકોને રસ નથી. કદાચ એ સવાલની અહીંયા જરૂર નથી કારણ કે નથી જ. એ સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ. પરંતુ એ વાત સ્પષ્ટ અહીંયા આગળ કરવી હવે એએમસીના અધિકારીઓએ જરૂરી છે કે શું તેઓને ખ્યાલ ન હતો કે આ રીતે ઓફિસીસની અંદર જુગાર ચાલે છે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. જી પ્રણવ. સીધા ચોક્કસ સવાલો અનેક થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસ એ કર્મચારીઓ માટે હોય છે અને જ્યાં સામાન્ય પ્રજા પોતાની ફરિયાદ લઈને જતી હોય છે કે ત્યાં નળ હોય, ગટર છે, રસ્તા છે, તેને લઈને તે ફરિયાદો થતી હોય છે. તેનું નિવારણ માટેની તે જગ્યા છે. પરંતુ જે દ્રશ્યો ન્યૂઝ બતાવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગળનો જે મુખ્ય ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આગળ તાળું મારી દેવાનું હોય છે મસ્ટર ઓફિસની અંદર. જે વિડીયો ચાલી રહ્યો છે તે ખુદ દરિયાપુરના જે સ્થાનિક કાઉન્સિલર છે તેના દ્વારા જે લેવામાં આવ્યો છે અને જે શાહપુરની જે રંગીલા ચોથી મસ્ટર ઓફિસ છે જે મહાનગરપાલિકા સંચાલિત છે આ તેના વિડીયો છે અને તેની અંદર એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગળના ભાગમાં આખી મસ્ટર ઓફિસમાં તાળા મારી દેવા છે. જેટલું લાગે ત્યાં મસ્ટર ઓફિસમાં કોઈ વ્યક્તિ હાલ નથી. પરંતુ પાછળથી જયારે કાઉન્સિલર જાય છે કાઉન્સિલરને ખ્યાલ આવે છે કે પાછળ તો તમામ જે કર્મચારીઓ છે જે એ જુગાર રમી રહ્યા છે અને બિંદાસ 1-2 નહીં પરંતુ 5-7 જેટલા એએમસીના જે કર્મચારીઓ છે, હંગામી કર્મચારીઓ છે, એ તમામ લોકો બિંદાસ રીતે જુગાર રમી રહ્યા છે. શું મહાનગરપાલિકા જુગાર રમવા માટે પરવાનગી આપે છે મસ્ટર ઓફિસમાં? એ સૌથી મોટો સવાલ છે અને અધિકારીઓ પણ આ અંગે ખુલાસો કરવો જરૂરી છે કારણ કે મસ્ટર ઓફિસ સામાન્ય પ્રજાના પ્રશ્નો માટે હોય છે. ત્યાં જુગાર રમવો એ કેટલો યોગ્ય છે અને કર્મચારીની જે બેદરકારી જોવા મળે છે. એક તરફ પ્રજાજનો પોતાના પ્રશ્નોને લઈને ત્યાં જતા હોય છે. આ રીતે પ્રશ્નોનું નિરાકરણ થશે કારણ કે એક તરફ એએમસી કમિશનર હોય, એએમસીના સત્તાધીશો છે, એ દાવાઓ કરતા હોય છે કે અમે ત્યાં મસ્ટર ઓફિસમાં હોય, એએમસીની મુખ્ય બિલ્ડિંગો છે ત્યાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. તો ખરેખર આ રીતે નિરાકરણ થતું હોય છે તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે.
પ્રણવ, 5 થી વધુ કદાચ કર્મચારીઓ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કામ જે રીતે આપણે જણાવ્યું કે લોકોના જે પ્રશ્ન છે તે હલ કરવાનું છે. જ્યારે તાળું મારીને બેસી જાય લોકો ક્યાં આગળ જાય? સામાન્ય વ્યક્તિ તો સીધી એએમસી ઓફિસ જઈ નહીં શકે, તમારી ને મારી સુધી પહોંચી નહીં શકે. આ લોકો જ ગુનેગાર છે તો અમારી સાથે સમીરા શેખ જે છે તેમના પતિ મોહમ્મદ યુસુફ જોડાઈ ગયા છે. મોહમ્મદજી, સૌથી વધારે મહત્વની વાત એ છે કે વિડીયો જે બનાવવામાં આવ્યો છે, જે કહેવામાં આવ્યું છે કે અહીંયા આગળ કર્મચારીઓ જુગાર રમતા હતા, શું હતી હકીકત, જો આપ જણાવી શકો? અમે છેલ્લા દોઢ મહિનાથી ફરિયાદો હાલતા હતા વિસ્તારની પ્રાથમિક સુવિધાની, ફરિયાદો સોલ્વ નથી થતી. તો અમે એવું વિચાર્યું કે આપણે એક રાઉન્ડ મસ્ટરે મારી લઈએ. તો અમે મસ્ટરે ગયા તો આગળના દરવાજા તાળા હતા ને પાછળથી અમે કોશિશ કરી, એક બાયણું ખુલ્લું હતો, બરાબર. એ બાયણામાંથી ગયા, આ જ્યાં જુગાર રમે છે ત્યાં પાછળનો આગળનો દરવાજો બંધ હતો. તો પછી અમે ને બીજા દરવાજેથી અંદર ઘૂસ્યા ને તો એ બાયણું બંધ હતો. તો અમને એવું લાગ્યું અંદર કંઈ અવાજ આવ્યું કે એવું લાગે કે અંદર કંઈક ચાલે છે. તો અમે ધીરેથી દરવાજો ખોલ્યો તો આ લોકો જુગાર રમતા ઝડપાયા. અને આ લોકો કેટલા ટાઈમથી ત્યાં આગળ આ રીતે બેસી રહેતા હતા, એ વિશે કોઈ જાણકારી હતી? હા, એવી કઈ જાણકારી અમને નથી, પણ એની પહેલા કેટલી વખત અમે જતા હતા તો મસ્ટરને તાળા મળે આગળ, તો અમે ફોટા પાડીને ફરિયાદ કરી દે ઉપર કે ભાઈ આવી રીતનું છે. પણ અમને થોડું એને એવું થયું કે કંઈ લોચો લાગે છે કે એ કિસ્સાની કેવા હતા, તે એમને કીધું કે તમે થોડું ધ્યાન રાખો, અહીંયા થોડું પ્રોબ્લેમ ચાલે છે, મને એવું લાગે છે ડાઉટફુલ જેવું. તો પછી અમે અચાનક પહોંચ્યા, ફરિયાદો માટે જ અમે ગયા હતા, પણ અમે ગયા તો અમને આ દ્રશ્ય જોવા મળ્યું. અને આ લોકોમાંથી કોણ કોણ હતું, એની ઓળખ થઈ ચૂકી છે? લોકલ લોકો છે, આપને ખ્યાલ છે કોણ કોણ હતા? લોકલ નથી, આ બધા છે ને કામ કરવા વાળા છે, આપણા ગેંગના માણસો છે, બરાબર. બીજા આપણે ગોપાલભાઈ કરીને જે ફરિયાદ લે છે એ બધા આપણા કોર્પોરેશનના કામ કરે છે. એટલે બહારનો માણસ લોકલ બહારનો નથી. અચ્છા, એટલે જે પણ લોકો છે બધા કર્મચારીઓ છે, કોઈ બહારથી આવેલો વ્યક્તિ નથી? બહારનો વ્યક્તિ નથી, ગેંગની ડિસેલ્ડિંગ કરવા વાળા છે, રંગીલા મસ્ટરે બેસે છે, એ બધા ઓપરેટ છે, બધા, બાકી બહારનો કોઈ વ્યક્તિ નથી. અને જ્યારે આપે આ લોકો સાથે વાત કરી, કેમ કે વિડીયો ખૂબ નાનો છે, આપે પૂછ્યું હશે કે ભાઈ શું કરો છો, આમ છે, કેમ અહીંયા તાળા મારેલા છે? વિડીયોમાં એમને કીધું છે તમે જુગાર કેમ રમો છો, તો બધા ટેબલ છોડીને ભાગી ગયા. પણ તમને જે પોઝિશન દેખાય છે એમાં પત્તા દેખાય છે, 2 જણાના પૈસા દેખાય છે, એ પોઝિશન તમને વિડીયોમાં જોવા મળશે. હા, પણ એ લોકો કઈ જવાબ ના આપ્યો, ભાગી જ ગયા સીધા? કોઈએ જવાબ ના આપ્યા, બધા ભાગી ગયા. અને આની વિશે આપણે એએમસી માં આગળ કોઈ ફરિયાદ કરી આપે આ સમગ્ર ઘટના બાદ? મેં એએમસી માં અત્યારે કોઈ ફરિયાદ નહીં કરી. એમને ફરિયાદ કરું ને તો એ કહે કે તમે વિડીયો બાન ના પાડતા કે એમ ના કરતા, એવું જ કે, એટલા માટે મેં ડાયરેક્ટ પેલા મીડિયામાં જ આપી છે. અચ્છા, અને કઈ કઈ તકલીફોનો સામનો આપ કરતા હતા જે આ લોકોના જુગારના કારણે હજી પણ છે આપના વિસ્તારમાં? ગટરો ઉભરાય છે, બરાબર. પછી બેલી બોય નું હમણાં છેલ્લા કેટલા મહિનાથી કહીએ છીએ, બેલી બોય આવે છે તો લાઇનમેન આવતા નથી, રાત્રે કઈ કામ થતા નથી. પછી વરસાદી ડ્રેનેજ લાઇનની પાઇપો બધી ચોકઅપ છે, બરાબર. એમને કહીને રાખ્યા કે આ બધી ફરિયાદોનો તમે ઉકેલ લાવો, પણ કોઈ ધ્યાન આપતા નથી. અને હવે તો ચોમાસું છે, ગમે ત્યારે વરસાદ આવશે, ડ્રેનેજની તમે પરિસ્થિતિ કહી રહ્યા તો વિસ્તાર આખો ડૂબી જશે એમાં. તો આ રંગીલા વિસ્તાર અને દર વખતે તમને બીજી વિડીયો આપીશ, વરસાદ પડવા દો, હું તમને સાહેબ બીજી વિડીયો આપીશ. 3 ફૂટ પાણી હોય છે અહીંયા. આ જ્યાં જેની વિડીયો છે ને, જે જગ્યાની વિડીયો, અહીંયા 3 ફૂટ પાણી ભરાવે છે ને, અહીંની જ ફરિયાદો કરી અમે થાક્યા છે, પણ કોઈ ઉકેલ લાવતું નથી. ઠીક છે, આભાર આપની અમારી સાથે જોડાયા તે બદલ. પ્રણવ, જે પરિસ્થિતિ છે સ્પષ્ટ છે હવે તો, કેમ કે આપણે લાખો કરોડ રૂપિયા ભરીએ છીએ, જનતા ભરે છે ટેક્સના નામે, પરંતુ આ લોકો કદાચ એ રૂપિયાથી તો જુગાર નથી રમી લેતા ને? સિદ્ધાર્થ, કોર્પોરેટરના પતિએ ખુદ ન્યૂઝ ઉપર આ દાવો કર્યો છે, કદાચ એ જ વ્યક્તિએ વિડીયો ન્યૂઝની ટીમને આપ્યો છે કે કઈ રીતે એ ખુદ એક પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તે પોતે ચૂંટાયેલા પ્રતિનિધિના તે પતિ છે અને તેના પત્ની ત્યાં કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ કોર્પોરેશનની અંદર કોર્પોરેટર પોતાના સ્થાનિક મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે એએમસી કચેરી જતા હોય છે, પોતાની મસ્ટર ઓફિસ છે, પોતાની વોર્ડ ઓફિસ છે, ત્યાં તેઓ જઈને પોતાની રજૂઆત કરતા હોય છે કે અમારા વિસ્તારની અંદર ડ્રેનેજ બેક મારી રહી છે, અહીં પાણી ભરાઈ રહ્યા છે, અહીં પેવર બ્લોકનું કામ કરવાનું બાકી છે. તે તમામ જે કામો છે તે મસ્ટર ઓફિસમાં થતા હોય છે. એટલે કદાચ મહાનગરપાલિકાના, હું ફરી કહું છું, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય, મહાનગરપાલિકાના સત્તાધીશો હોય, ખરેખર આવું સરપ્રાઇઝ ચેકિંગ તમામ જગ્યાએ કરવું જોઈએ. કારણ કે આ રીતે જ શું અમદાવાદીઓ જે ટેક્સ પોતાનો ભરી રહ્યા છે,
કે શું આ રીતે તેનો વ્યય થઈ રહ્યો છે ટેક્સનો, કે કર્મચારીઓ બિંદાસથી જુગાર રમતા હોય, આગળનો મુખ્ય ગેટ છે ત્યાં તાળું મારી દેવામાં આવે છે, તાળું મારીને પાછળના દરવાજેથી તમામ કર્મચારીઓ બેસીને જુગાર રમે છે અને બિંદાસ કરી રહ્યા છે. એક તરફ પ્રજાજનો સામાન્ય ફરિયાદને લઈને ધક્કા ખાઈ રહેતા હોય છે, અનેક ટેબલો ફરી રહેતા હોય છે કે ભાઈ અમારા આ વિસ્તારની અંદર અમારા ઘરની આસપાસ ગટર ઉભરાઈ રહી છે, અહીં બીજા નાના કામો છે, પાણી નથી આવી રહ્યું, પાણી દૂષિત આવી રહ્યું છે. તો ખરેખર આ ફરિયાદનું નિરાકરણ કેમ નથી થતું? હવે એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. નિરાકરણ નથી થતું એનું કારણ એ છે કે કર્મચારીઓ અને જે અધિકારીઓ છે જેનું મોનિટરિંગ કરવાની જવાબદારી છે એ તમામ લોકો હાલ ગરમી છે એટલે એસી ચેમ્બરોમાં બેસી બિંદાસ રીતે આ રીતે બેસી રહ્યા છે. ક્યાંક નાના કર્મચારીઓ આ રીતે જુગાર રમી રહ્યા છે અને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, પણ સામાન્ય પ્રજા છે તે પરેશાન થઈ રહી છે, સામાન્ય પ્રજા ધક્કા ખાઈ રહી છે, એ પણ આવી કાળઝાળ ગરમી વચ્ચે. પરંતુ આ જાગૃત કાઉન્સિલર હોઈ શકે એના જ કારણે કદાચ આ ઘટના આખી બહાર આવી છે અને એ જાગૃત કાઉન્સિલરના જે પતિ છે તેઓએ આખો આ વિડીયો બનાવ્યો છે, ન્યૂઝની ટીમને આપ્યો છે અને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખરેખર ખુદ જેઓએ સ્વીકાર્યું છે કે અનેક વખત અમે રજૂઆત કરી તેમ છતાં પણ અમારા કામો નથી થતા, અહીંયા પાણી ભરાઈ રહ્યા છે, ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે ખરેખર આ કર્મચારીઓ પર શું પગલાં લેવાય છે તે સૌથી મોટો સવાલ છે. ને બીજો સવાલ એ પણ છે કે કર્મચારી જે કામગીરી કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કોણ કરી રહ્યા છે, ખરેખર આ કામગીરી કેટલી થઈ છે. જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. પણ એ વાત સ્પષ્ટ છે કે અમદાવાદની જનતા લાખો કરોડો રૂપિયા ભરે, દર વર્ષની જેમ ચોમાસામાં ડૂબવાનું નક્કી છે, કેમ કે એએમસીના કર્મચારીઓ જુગારમાં વ્યસ્ત છે. અન્ય સમાચાર પાટણથી. પાટણમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં જમાઈએ જ ફોઈ સાસુની હત્યા કરી હોવાની જાણકારી છે. આર્થિક સંકળામણ તેમજ દેવું વધવાથી હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી યોગેશે વૃદ્ધ મહિલાને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો. જોકે પાટણ એલસીબીએ ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો. એલસીબીની અલગ અલગ ટીમો બની અને તેમના ખાસ ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસિસથી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિસનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોવાયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોવાયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરેલ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.